તમારું નામ જણાવો અને કઈ જગ્યાએથી આવો છો? મારું નામ છે કલ્પનાબેન વિરેન્દ્રભાઈ પટેલ, વાપી કંચનનગર. જી હા. આ મિલેટ્સ છે અમારા. જી ઓકે. આ મિલેટ્સ કેવું કે વિસરાતી જતી વાનગી. આપણા મોદી સાહેબ બી કહે ને કે વિસરાતી જતી વાનગી, એટલે કે જેવા પહેલેના ઉંમરવાળા બધા આ યુઝ કરતા હતા, જ્યારે અત્યારના કેવા કે મેગી, પીઝા, બર્ગર એવું જ વધારે વાપરે. તો આપણે એના માટે કે આ વસ્તુ ખાઈ શકીએ એમાં પ્રોટીન જે મળવાનું છે તે આમાં મળે, બર્ગર પીઝા માંથી નહીં મળે. એટલે અમારે તેમ જ શીખવાનું છે, બધા સુધી પહોંચાડવાનું છે કે આ વસ્તુ ખાવા જેવું છે એમ. અત્યારના માય બાપ ખાશે, મતલબ મમ્મી પપ્પા ખાશે તો જ છોકરાઓ શીખશે. હા, નહીં તો આ વિસરાતી જતી વાનગી અત્યારે કોઈ એને યાદ નથી કરતું. એટલે અમારે ગમે ત્યારે સેવા સેતુ રહી કે ગમે તે પ્રોગ્રામ રહે ને, એટલે અમારું આ મિલેટ્સ હોય જ તા. બરાબર. ઓકે. કેમ કે અમે એ જ વસ્તુ યાદ અપાવીએ કે નહીં, આપણે આ વિસરાતી જતી વાનગીને આપણે ખાવાનું જ છે. બરાબર. અને કઈ રીતે ઉપયોગ કરવાનો હોય આપણે? એ આપણે આ નાગલી છે તો એને નાગલીને આપણે નવી નવી વેરાયટી, જેવું કે આ નાગલી છે એમાંથી આ બનાવેલા છે મોદક. બરાબર. હવે આપણે નાગલીના રોટલા રોજ નહીં ખાઈ શકીએ, તો આપણે એમાં નવી નવી વેરાયટી બનાવીને ખાઈ શકીએ. જેવું કે આ મોદક છે, તો આપણા છોકરાને એમ બતાવશું તો કહેશે મમ્મી મેં નહીં ખાવા. હવે મોદક કહેશું તો છોકરાને કહેશે કે હા મમ્મી મોદક છે એટલે મારે ખાવાનું છે. એટલે આપણે એવી નવી નવી વેરાયટી બનાવીને બાળકોને ખવડાવી શકીએ. બરાબર. એવી રીતે આપણે ઘઉંના મેદાના લોટમાં અલગ અલગ કરીને ખાતા બનાવતા હોય એવી જ રીતે બનાવવાનું. હવે જેવું કે જુવાર છે ને નાગલી છે, હવે જુવાર ને નાગલીમાંથી આપણે જેવું કે મુઠિયા થેપલા બનાવી શકાય. એમાં અલગ અલગ ભાજી તો મળતી જ હોય, એટલે ભાજી એવું લાગીને મુઠિયા છે, થેપલા છે, એવી રીતે બી બનાવી શકાય. એટલે આમાં અલગ અલગ બનાવી શકાય વાનગી એમ. આ મિલેટ્સ. ઓકે. આવડી આ બધાના આપણે આવી રીતે કોઈ પણ આઈટમ બનાવી શકાય, બે ભેગા કરીને બી બનાવી શકાય. કોઈને જોઈએ તો આ કઈ રીતે મળશે? હવે આ મેળવવાનું હોય તો આપણે જેવું કે ચક્કી હોય ને, લો પ્રાઇસ હોય કે ચક્કી હોય ને, અમારે અહીંયા છે મતલબ ટાંકી ફળિયામાં હવે તો આ બધા મિલેટ્સ મળી જાય. હવે તમને આ આખા મિલેટ્સ બી મળે તા, અને એને પીસાવીને ત્યાંથી તરત લેવાનું હોય તો તમને મળી જાય. અને તૈયાર બી મળી જાય. તૈયાર પણ મળે. કઈ જગ્યાએ મળે? આપણે ટાંકી ફળિયા છે ને, લો પ્રાઇસ માં બધે જ મળે, પણ અમારે લેવાનું હોય તો અમે ટાંકી ફળિયામાં એક છે, આ બધું મિલેટ્સ તા મળી જ જાય. બરાબર. કોઈને ઓનલાઈન મગાવવું હોય તો એના માટે ઓનલાઈન બી મળે. કોઈને બીજી સિટીમાં, આપણે વાપીમાં છે, બીજી ક્યાંય સિટીમાંથી કોઈને કોલ તમને આવ્યો તો એને જોઈએ તો કઈ રીતે મળે? મળી જાય. તો પણ મળી જશે. હા મળી જાય. પણ એવું નહીં, હવે આપણે કેવું બરાબર માર્કેટમાં જાઓ. ઓકે. બીજી બરાબર. માર્કેટમાં બધે મળી રહેશે. હવે તો આ કેવું છે કે પહેલે તો નીબી જાણતા હતા, પણ અત્યારે મોદી સાહેબે જ્યારથી કીધું ને કે મિલેટ્સ નામ આપી દીધું છે ને, ત્યારથી તો બધા ખાતા થઈ ગયા છે. ઓકે. બરાબર. બાર માર્કેટમાં બધે મળી જાય. અમારું સેવા સેતુ રહે ત્યારે અમે બીજી બધી કે આ ચોખા ઘઉંની એવી કઈ વેરાયટી નથી બનાવતા, ત્યારે અમે મિલેટ્સ ને THR બે જ માંથી બનાવીએ. બરાબર. હવે આમાં કોઈને ઘણી બધી વસ્તુ આ બધી કઈ રીતે હું બનાવવાનું હોય એ ન ખબર પડતી હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે કોઈ મિત્ર, વાતચીત કરીને આંગણવાડી બહેનોને કરી શકે તમે. બરાબર. આંગણવાડી જેવું નથી, એવું છે. બરાબર. નજીકના ચિંતા આંગણવાડી. બરાબર. ત્યાં જઈને કહી શકે, બધાને ખબર જ હોય. ઓકે. બરાબર. આ બીજું શું શું બનાવેલું છે આમાંથી? કયામાંથી? આ નાગલીની બિસ્કિટ બનાવેલી છે. બરાબર. ઓકે. પછી આ પેલું સુખડી બનાવેલી છે. બરાબર. સુખડી બનાવેલી. એ શેમાંથી બનાવેલી છે? આ સુખડી બાજરીમાંથી. ઓકે. પછી આ પાપડ બનાવેલા છે, નાગલી ને જુવાર માંથી બનાવેલા છે પાપડ. ને આ ગોળની ખજૂરની લાડુ બનાવેલા. ખજૂરના લાડુ છે. બરાબર. આ ખજૂરના લાડુ છે. પછી આ ચકરી જુવાર માંથી બનાવેલી. જુવારમાંથી. ઓકે. જુવારમાંથી. ને આ બી નાગલીમાંથી. નાગલીમાંથી બનાવે. બરાબર. આજે તો અમારો ઘણો સ્ટોક હતો, આજે વેચાઈ ગયો છે. બરાબર. કાલનો ઘણો સ્ટોક હતો, આજે બધો. તો આ વાપી મિલેટ ઉત્સવમાં જે આપણે સ્ટોલ નાખ્યો છે તેમાં તમારે રિસ્પોન્સ કેવો રહેશે? બીજાને કેવો રિસ્પોન્સ કસ્ટમર નો રહેશે એમાં? સારો. બરાબર. સારું રહેશે. હમણાં જ આપણે વાતચીત કરી ઓલા ભાઈ સાથે, જેવું કે મતલબ એમને એવું કે મિલેટ્સ એટલે હું એમ એને ખબર જ નહોતી. એમ કે મિલેટ્સ, જ્યારે અમને એમ કીધું કે નાગલી મતલબ નાગલી કેવી રીતે વાપરવાનું, એને આખી બનાવવાની કે પીસીને બનાવવાનું, તો અમે એવું કીધું કે એને પીસીને બનાવવાનું, પણ બે લોટ આપણે મિક્સ કરીને બી બનાવી શકાય. જેવું કે એકદમ એના રોટલાનું કેવું કે થોડોક મતલબ પેલા થઈ જાય આવે ને કડક ટેસ્ટ નો ગમતો હોય. બરાબર. એમાં આપણે બે મિક્સ કરીને બી બનાવી શકીએ, બે મિક્સ કરે ટેસ્ટ થોડોક અલગ થાય. બરાબર. ઓકે. કોઈને ખબર જ નથી મિલેટ શું છે, પણ એ મિલેટ્સ એ હવે આપણને મોદી સાહેબે કીધું પછી બધા લાગ્યા છે. બરાબર. ત્યારે ખબર પડે. અને આ મિલેટ્સ માંથી ઘણા બધા પ્રોટીન મળે છે, જેના કારણે આપણા છોકરા પણ તંદુરસ્ત સારું રહે. પહેલે બધી બીમારી હતી, અને અત્યારે કેવું પહેલેના માણસો કેવા એકદમ તંદુરસ્ત, અત્યારના કેવા મતલબ બીમારી, મેગી
પીઝા એવું જ બર્ગર ખાય ખાઈને છે, હા, એવું એમ બરાબર. એટલે ખરેખર આ ખાવા જેવું છે જેમાં એ મળતું છે એને નથી ખાતા એમ વાપરતા નથી એમ ઓકે. ને જેમાં નથી મળતું તે પબ્લિક ને કેવું કે આ સારું છે એવું એમ બરાબર, એટલે ઓકે, ખરેખર આ બનાવીને ખાવા જેવું છે બહારનું કરતા બનાવીને ખાવા જેવું છે અમારું તો આ જ કહેવાનું છે. બરાબર. હા, આ તો આપણે આ મિલેટ ઉત્સવ થયા છે આપણે પહેલી વાર આપણે વાપીમાં થઈ રહ્યો છે, તો આવો આવતા વર્ષે પણ થવો જોઈએ કે નહીં, એ પણ અમારા ખેડૂત થવો બધા જોઈએ એમ, મિત્રોને થવો જણાવો. જોઈએ કે આવા અમને તો એવું જ કે લોકો સુધી જાગૃતિ મતલબ અમે લોકોને જાગૃતિ પહોંચાડીએ એમ જાગૃત કરવા માંગીએ કે તમે બી જોઈ જાઓ આવો નહીં ખબર પડે તો પૂછો બરાબર. કે એનો ઉપયોગ કરો તમે બી એવી જી, રીતે એમ. ઓકે, ઓકે. ધન્યવાદ, તમારો આભાર કે અમારા બધા ઘણા બધા ખેડૂત મિત્રો અને ઘણા બધા દર્શક મિત્રો જોઈ રહ્યા છે, તો આ બધી વસ્તુ વિશે સમજાવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.